અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ વિરુદ્ધ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે। ખ્યાતિ હોસ્પિટલને પીએમજેવાયમાંથી ડિબાર્ડ કરવામાં આવી। આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે હોસ્પિટલના માલિકો, ડોક્ટરો, સંચાલકો, મેનેજમેન્ટ સામે પણ થશે કેસ કરાશે તેવી વાત પણ કરી હતી। જોકે ઓપરેશન કરનાર ડોક્ટર પણ હવે ઓપરેશન ક્યાંય નહીં કરી શકે તેવું પણ જણાવવામાં આવ્યું હતું। આ ઉપરાંત હોસ્પિટલમાં જેટલા પણ કાર્ડિયોલોજીના ઓપરેશન થયેલા છે તેનો રિવ્યૂ કરવાનો આદેશ પણ કરાયો છે। સમગ્ર કેસમાં કોઈ કચાશ નહીં રહી જાય તે માટે બંને મૃતકોના મૃતદેહને માઇક્રોસ્કોપિક એનાલિસિસ કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે। ખ્યાતિ હોસ્પિટલ ખાતે કાર્ડિયાક રિલેટેડ સારવાર ખોટી રીતે અપાયાના અને એના લીધે કડી તાલુકાના બોરીસણા ગામના બે વ્યક્તિઓના મૃત્યુ થવા અંગેના સમાચાર અમને મળ્યા હતા, જેને ખૂબ જ ગંભીરતાથી લઈ રાજ્ય સરકારે એક તપાસ સમિતિની રચના કરી હતી, જેમાં કાર્ડિયોલોજિસ્ટ પણ સામેલ હતા। એ તપાસ સમિતિ દ્વારા એમની તપાસ પૂર્ણ કરવામાં આવેલ છે। એમનો તપાસ રિપોર્ટ અમને આપવામાં આવેલ છે। તપાસ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ હોસ્પિટલના વ્યક્તિઓએ ખોટી રીતે બોરીસણા ગામે જઈ એક કેમ્પ પ્રકારે એનરોલમેન્ટનો કાર્યક્રમ કર્યો અને એ પછી એ ગામમાંથી 19 વ્યક્તિઓને પરમ દિવસે ખ્યાતિ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। 19 પૈકી 7 વ્યક્તિઓને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી। 7 વ્યક્તિઓને અમારા દ્વારા જે પૈકી 2 વ્યક્તિઓના મરણ થયા। તપાસ સમિતિના ડૉક્ટરોએ એ તમામ કેસ પેપર્સનો રિવ્યૂ કર્યો। રિવ્યૂ પરથી ધ્યાને આવ્યું કે જે 7 વ્યક્તિઓને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી, ખરેખર એમને ક્લિનિકલી એમને જે સમસ્યા રજૂ કરી હતી એના સંદર્ભમાં અથવા જ્યારે એન્જિયોગ્રાફી કરી એ વખતે અંદર હૃદયનું જે ચિત્ર દેખાયું એના સંદર્ભમાં ખરેખર પ્લાસ્ટી કરવાની જરૂરત હતી નહીં। તપાસ સમિતિએ પણ જ્યારે કીધું કે એન્જિયોપ્લાસ્ટી થઈ ગયા પછી જે પોસ્ટ ઓપરેટિવ સારવાર આપવા જતી હતી એ યોગ્ય સારવાર આપવામાં નહીં આવી, એટલા માટે રાતના 10 વાગે જે રેકોર્ડમાં નોંધ્યું છે એ પ્રમાણે 2 ઇસમોના મૃત્યુ થયા છે। આ ખૂબ જ ગંભીર બાબત છે અને રાજ્ય સરકારે ખૂબ જ ગંભીરતાથી લીધું છે। તપાસ અહેવાલ ધ્યાને લઈને માનનીય મંત્રીશ્રીના માર્ગદર્શનમાં નીચે મુજબના નિર્ણયો લીધા છે। એક, ખ્યાતિ હોસ્પિટલને તાત્કાલિક ધોરણે પીએમજેવાયમાંથી ડીએમ પેનલ કરી છે, ડિબાર કર્યા છે એમને। 2, આ હોસ્પિટલના માલિક જે હોય અગર એ અન્ય કોઈ પણ હોસ્પિટલમાં હિત ધરાવતા હોય તો એ બીજી હોસ્પિટલ સામે પણ પગલાં લેવામાં આવશે। 3, આ જે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરનારા જે ડૉક્ટર છે એ ડૉક્ટર પીએમજેવાય અન્વયે અન્ય કોઈ પણ જગ્યાએ એ માન્ય ડૉક્ટર તરીકે ગણવામાં આવશે નહીં। 4, જરૂરિયાત વગરની સારવાર કરી અને સારવાર પછી યોગ્ય કાળજી ન લેવાના લીધે 2 વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને રાજ્ય સરકારે મેડિકલ નેગ્લિજન્સથી પણ આગળનું કૃત્ય ગણ્યું છે અને એટલા માટે નવા ભારતીય દંડ સંહિતાની કલમ 105 કે જે કલ્પેબલ હોમિસાઇડ નોટ અમાઉન્ટિંગ ટુ મર્ડર છે તેના નીચે કલમ 105 નવી ભારતીય જે દંડ સંહિતા નવી બની છે એની અંતર્ગત કલ્પેબલ હોમિસાઇડ નોટ અમાઉન્ટિંગ ટુ મર્ડર અને કલમ 336 અને કલમ 61 ક્રિમિનલ કોન્સ્પિરસી એના નીચે પોલીસ ફરિયાદ દાખલ કરાવવાનો નિર્ણય લીધો છે રાજ્ય સરકાર તરફથી। આ ઉપરાંત જે ઓપરેટિંગ ડૉક્ટર્સ છે એમના વિરુદ્ધ પગલાં લેવા માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલને
પણ અમે તપાસ રિપોર્ટ સાથે યોગ્ય એક્શન માટે દરખાસ્ત કરીશું. રાજ્ય સરકાર દ્વારા આ હોસ્પિટલમાં ભૂતકાળમાં પણ જે કાર્ડિયોલોજી અંતર્ગત જે કેસો કરવામાં આવ્યા છે એનો પણ એક વખત પુનઃ સમીક્ષા કરવાનો પણ નિર્ણય લીધો છે. આ ઉપરાંત કેમ્પ અથવા કોઈ પણ રીતે જરૂર ન હોય તેમ છતાં કોઈ સ્પેસિફિક સારવાર આપવી એવા બનાવ ન બને એટલા માટે વ્યવસ્થા સુદૃઢીકરણ માટે પણ રાજ્ય સરકારે નક્કી કરેલ છે, જેથી હવેથી પીએમજેવાય એમ્પેનલ્ડ હોસ્પિટલમાં જે જગ્યાએ કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસ્ક્યુલર સર્જરી, કેમ કે બાયપાસ અથવા સ્ટેન્ટ એ જે તે કેસના ગુણદોષ ઉપર નિર્ણય કરવાનો હોય છે, એટલે જે જગ્યાએ આ બંને સ્પેશિયાલિટી ઉપલબ્ધ હોય ત્યાં જ એન્જિયોપ્લાસ્ટીને માન્ય રાખવામાં આવશે. સિવાય કે જેમાં ચાલુ હાર્ટ એટેક હોય ને તમારે તાત્કાલિક પ્રાઇમરી એન્જિયોપ્લાસ્ટી જાન બચાવવા માટે કરવાનું હોય, એ સિવાયની બધી પ્લાન્ટ એન્જિયોપ્લાસ્ટી ફક્ત ને ફક્ત જ્યાં કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસ્ક્યુલર સર્જરી બંને ડિસિપ્લિનો ત્યાં જ થશે. કાર્ડિયોલોજી સ્પેશિયાલિટીમાં ફૂલ ટાઈમ કાર્ડિયોલોજીસ્ટ જે તે ફેસિલિટીમાં હોવા જરૂરી છે. વિઝિટિંગ ચલાવવામાં આવશે નહીં. કાર્ડિયોલોજી પેકેજ માટે કેથલેબ ઉપરાંત કાર્ડિયાક ઓટી એ પણ ફરજિયાત રહેશે. વિઝિટિંગ અગર હશે તો એ હોસ્પિટલને પીએમજેવાય અન્વયે માન્યતા આપવામાં આવશે નહીં. આ ઉપરાંત આ કિસ્સામાં એક બાબત એ પણ ધ્યાને આવી કે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવા માટે જે દર્દીઓથી સહમતિ લેવાની હોય છે પ્રોસિજર માટે, તે પણ યોગ્ય પ્રક્રિયાનું પાલન નહોતું થયું અને એ વ્યક્તિને યોગ્ય સમજ આપી અથવા એના જે કુટુંબીજનો એની સહમતિ લેવાની જગ્યાએ અન્ય જે સહદર્દી હતા એમના પાસેથી સહમતિ લીધી હતી. એટલે આરોગ્યની ચોક્કસ પ્રોસિજર માટે, કેમ કે નાની પ્રોસિજર હોય એમાંય કન્સેન્ટ લેવાનું થાય, ટાંકા લેવાનું હોય, એટલે દરેક પ્રોસિજર માટે અમે મેન્ડેટરી નહીં કરીએ, પણ ચોક્કસ પ્રોસિજર માટે ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ હોય, જે કન્સેન્ટ લેવાય એ વ્યક્તિ સમજીને પછી આપે, એ ઇન્ફોર્મ કન્સેન્ટ કરવા માટે પણ અમે ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ અન્વયે એક ચોક્કસ જોગવાઈઓ દાખલ કરીશું. આ ઉપરાંત પીએમજેવાયની અંતર્ગત ખાસ કરીને હાઈ વેલ્યુ પેકેજીસ જે છે એનું કન્કરન્ટલી મોનિટરિંગ અને સુપરવિઝન સુદૃઢ બને એ માટે અમે સુપર સ્પેશિયલિસ્ટ અમારા જે પીએમજેવાય સેલ છે એની અંદર પણ દાખલ કરીશું. જે બનાવ બન્યો છે ખૂબ દુઃખદ છે. રાજ્ય સરકાર જે કુટુંબીજનોએ પોતાના વડીલ સ્વજન ગુમાવ્યા છે એમના દુઃખમાં પોતાની સંવેદના વ્યક્ત કરે છે અને જે હોસ્પિટલે જે કારણસર આ પ્રકારની કાર્યવાહી કરી છે એવું બીજી વાર ન કરે, અન્ય કોઈ હોસ્પિટલ પણ આવું કરવાનો દુસ્સાહસ નહીં કરે, એ માટે રાજ્ય સરકાર દ્વારા કડક પગલાં જે મેં કહ્યા એ પ્રમાણે અને આખી વ્યવસ્થા પણ સુદૃઢ બને એ માટેના માળખાકીય સુધારા જે છે એ પણ રાજ્ય સરકાર કરવાનું નક્કી કર્યું છે.